હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 15 ભારતીય બંધારણના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 ભારતમાં યુરોપિયનો અને ની સ્થાપના, એકમ 2 ભારતમાં બ્રિટિશ શાસન અને એકમ 9 સંસાધનના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ 15ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? વિકલ્પ એ 370, વિકલ્પ બી 382, વિકલ્પ સી 389 કે વિકલ્પ ડી 395. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 389. 2. બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી? વિકલ્પ એ 23, વિકલ્પ બી 13, વિકલ્પ સી 18 કે વિકલ્પ ડી 25. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 23. 3. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? વિકલ્પ એ શ્રી કનૈયાલાલ મુનશી, વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, વિકલ્પ સી સરદાર વલ્લભભાઈ પટેલ કે વિકલ્પ ડી ડોક્ટર ભીમરાવ આંબેડકર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4. બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા? વિકલ્પ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, વિકલ્પ બી ડોક્ટર રાધાકૃષ્ણન, વિકલ્પ સી ડોક્ટર ભીમરાવ આંબેડકર કે વિકલ્પ ડી પંડિત જવાહરલાલ નહેરુ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ડોક્ટર ભીમરાવ આંબેડકર. 5. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? વિકલ્પ એ 26 જાન્યુઆરી 1946 રોજ, વિકલ્પ બી 9 ડિસેમ્બર 1947 રોજ, વિકલ્પ સી 1 ડિસેમ્બર 1946 રોજ કે વિકલ્પ ડી 9 ડિસેમ્બર 1946 રોજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 9 ડિસેમ્બર 1946 રોજ. 6. બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલા બેઠકોમાં પૂર્ણ થઈ હતી? વિકલ્પ એ 124, વિકલ્પ બી 166, વિકલ્પ સી 162 કે વિકલ્પ ડી 150. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 166. 7. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? વિકલ્પ એ 15 ઓગસ્ટ 1947 રોજ, વિકલ્પ બી 10 ઓગસ્ટ 1947 રોજ, વિકલ્પ સી 15 ઓગસ્ટ 1948 રોજ
કે વિકલ્પ ડી 26 જાન્યુઆરી 1950 રોજ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 15 ઓગસ્ટ 1947 રોજ. 8. બંધારણને બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યું? વિકલ્પ એ 9 ડિસેમ્બર 1948 રોજ, વિકલ્પ બી 15 ઓગસ્ટ 1949 રોજ, વિકલ્પ સી 26 નવેમ્બર 1949 રોજ કે વિકલ્પ ડી 26 જાન્યુઆરી 1949 રોજ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 26 નવેમ્બર 1949 રોજ. 9. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું? વિકલ્પ એ 26 નવેમ્બર 1949 રોજ, વિકલ્પ બી 15 ઓગસ્ટ 1947 રોજ, વિકલ્પ સી 9 નવેમ્બર 1949 રોજ કે વિકલ્પ ડી 26 જાન્યુઆરી 1950 રોજ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 26 જાન્યુઆરી 1950 રોજ. 10. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિકલ્પ એ 26મી નવેમ્બર, વિકલ્પ બી 26મી જાન્યુઆરી, વિકલ્પ સી 26મી ડિસેમ્બર કે વિકલ્પ ડી 15મી ઓગસ્ટ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ 26મી નવેમ્બર. 11. 26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે? વિકલ્પ એ ડોક્ટર ભીમરાવ આંબેડકરને, વિકલ્પ બી સરદાર વલ્લભભાઈ પટેલને, વિકલ્પ સી પંડિત જવાહરલાલ નહેરુને કે વિકલ્પ ડી મહાત્મા ગાંધીજીને? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ડોક્ટર ભીમરાવ આંબેડકરને. 12. ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે? વિકલ્પ એ મૂળભૂત હકોથી, વિકલ્પ બી મૂળભૂત ફરજોથી, વિકલ્પ સી આમુખથી કે વિકલ્પ ડી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી આમુખથી. 13. આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે? વિકલ્પ એ 6, વિકલ્પ બી 4, વિકલ્પ સી 5 કે વિકલ્પ ડી 7? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી 5. 14. ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? વિકલ્પ એ 15, વિકલ્પ બી 18, વિકલ્પ સી 19 કે વિકલ્પ ડી 21? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 18. 15. લોકશાહીનું મહત્વનું પાસું કયું છે? વિકલ્પ એ
समाजवाद, विकल्प बी राष्ट्रीय एकता, विकल्प सी सांप्रदायिक के विकल्प डी स्वतंत्रता। आ प्रश्नों साचो जवाब है विकल्प डी स्वतंत्रता। 16 भारत धर्मनी दृष्टिए केवुं राष्ट्र छे? विकल्प ए बिन सांप्रदायिक, विकल्प बी सांस्कृतिक, विकल्प सी सांप्रदायिक के विकल्प डी बिन सांस्कृतिक। आ प्रश्नों साचो जवाब है विकल्प ए बिन सांप्रदायिक। 17 अपना बंधारण में देश में केवा शासन व्यवस्था की जोगवाई करेली छे? विकल्प ए समाजवादी, विकल्प बी बिन सांप्रदायिक, विकल्प सी बंधारणीय के विकल्प डी संघीय। आ प्रश्न साचो जवाब है विकल्प डी संघीय। 18 संघ सरकार ने कई सरकार तरीके पण ओळखवामां आवे छे? विकल्प ए राज्य, विकल्प बी केंद्र, विकल्प सी घटक के विकल्प डी एकम। आ प्रश्न साचो जवाब है विकल्प बी केंद्र। 19 केटली उंमરના બાળકોને બાળ મજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? વિકલ્પ એ 6 થી 14 વર્ષના, વિકલ્પ બી 18 વર્ષથી નીચેના, विकल्प सी 14 वर्षथी नीचेना के विकल्प डी 21 वर्षथी उपरना। आ प्रश्न साचो जवाब है विकल्प सी 14 वर्षथी नीचेना। 20 कोणे बंधारणीय इलाजोना हक ने बंधारणना आत्मा समान कह्यो छे? विकल्प ए डॉक्टर भीमराव आंबेडकरे, विकल्प बी सरदार वल्लभभाई पटेले, विकल्प सी डॉक्टर राजेंद्र प्रसादे के विकल्प डी पंडित जवाहरलाल नेहरूले। आ प्रश्न साचो जवाब है विकल्प ए डॉक्टर भीमराव आंबेडकरे। प्रश्न 2 योग्य शब्द वडे नीचेना विधानोनी खाली जग्याओ पूरो। 1 खाली जग्या दरेक देशनो मूलभूत दस्तावेज छे। आ खाली जग्याने साचो जवाब आवशे बंधारण दरेक देशनो मूलभूत दस्तावेज छे। 2 आपणा देशनुं बंधारण विश्वमां सौथी मोटुं खाली जग्या बंधारण छे। बीजा नंबरनी जे खाली जग्या छे तेनी अंदर साचो जवाब आवशे लेखित बंधारण छे। 3 बंधारण घडवा माटे रचवामां आवेली सभाने खाली जग्या कहेवामां आवे छे। आ खाली जग्याने साचो जवाब आवशे बंधारण सभा कहेवामां आवे छे। 4 कोईपण देशनुं शासन चलाववा माटे घडवामां आवेला नियमोना व्यवस्थित संग्रहने देशनुं खाली जग्या कहेवामां आवे छे। विद्यार्थी मित्रों आ चौथा नंबरनी जे खाली जग्या छे तेनी अंदर साचो जवाब आवशे बंधारण कहेवामां आवे छे। એટલે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું
બંધારણ કહેવામાં આવે છે. 5. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ખાલી જગ્યા હતા. 5 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. 6. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે ખાલી જગ્યા બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર ને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. 7. દર વર્ષે ખાલી જગ્યાના દિવસે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 7 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે દર વર્ષે 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 8. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ ખાલી જગ્યામાં સંસદ ભવન શણગારવામાં આવે છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે દિલ્હીમાં સંસદ ભવન શણગારવામાં આવે છે. 9. બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. વિદ્યાર્થી મિત્રો 9 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે આમુખથી થાય છે. એટલે બંધારણની શરૂઆત આમુખથી થાય છે. 10. આમુખ એટલે ખાલી જગ્યા. તો આમુખ એટલે આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે પ્રસ્તાવના. એટલે આમુખ એટલે પ્રસ્તાવના. 11. ખાલી જગ્યામાં પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 11 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે આમુખમાં પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે છે. 12. ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે. 12 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. એટલે ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. 13. ખાલી જગ્યા એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. 13 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. 14. ખાલી જગ્યા એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. એટલે 14 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર જવાબ આવશે બિન સાંપ્રદાયિક. 15. ખાલી જગ્યા એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. 15 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. 16. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત હોતું નથી, પણ તેઓ ખાલી જગ્યા મતદાનથી ચૂંટાય છે. 16 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. 17. ભારત જુદા જુદા રાજ્યનો બનેલો એક ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો 17 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે ભારત જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ છે. 18. સંઘીય શાસન વ્યવસ્થામાં ખાલી જગ્યા પ્રકારની રચના કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 18 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 2 પ્રકારની રચના કરવામાં આવે છે. એટલે સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની રચના કરવામાં આવે છે, જેમાં એક છે સંઘ સરકાર અને બીજી છે રાજ્ય સરકાર. 19. ખાલી જગ્યા એક સિક્કાની 2 બાજુઓ જેવા છે. વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ જેવા છે.
20 રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે ખાલી જગ્યા જરૂરી છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે મૂળભૂત હકો જરૂરી છે. એટલે રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે. પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. વિદ્યાર્થી મિત્રો, આ 1 નંબરનું વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 2 ભારત એક સંઘ રાજ્ય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બીજા નંબરનું જે વિધાન છે એ પણ સાચું છે. 3 આપણા દેશમાં સામાન્ય રીતે 4 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે આપણા દેશમાં સામાન્ય રીતે 4 વર્ષે નહીં પરંતુ 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. 4 આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. ચોથા નંબરનું જે વિધાન છે વિદ્યાર્થી મિત્રો, તે વિધાન સાચું છે. 5 વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારુ સંચાલન માટે આમુખની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ 5મા નંબરનું જે વિધાન છે એ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે દેશના સુચારુ સંચાલન માટે આમુખની રચના નહીં પરંતુ બંધારણની રચના કરવામાં આવી છે. માટે આ વિધાન ખોટું છે. આમુખની જગ્યાએ આવશે બંધારણ. 6 બંધારણ સભાની સ્ત્રી સભ્યોમાં સરોજિની નાયડુ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે બંધારણ સભાની સ્ત્રી સભ્યોમાં સરોજિની નાયડુ અને ઇન્દિરા ગાંધીનો નહીં, સરોજિની નાયડુનો ખરો પણ ઇન્દિરા ગાંધીનો નહીં પરંતુ તેમની જગ્યાએ વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માટે આ વિધાન ખોટું છે. સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એ બંને ખરા પણ ઇન્દિરા ગાંધીનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. માટે આ વિધાન ખોટું છે. એટલે ઇન્દિરા ગાંધીની જગ્યાએ આવશે વિજયાલક્ષ્મી પંડિત. 17 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 8 બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 20 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 8મા નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે. કારણ કે બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 20 દિવસ નહીં પરંતુ 20 દિવસની જગ્યાએ આવશે 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. માટે આ વિધાન ખોટું છે. એટલે 2 વર્ષ, 11 માસ, 18 દિવસ એટલે 20 દિવસની જગ્યાએ આવશે 18 દિવસ. અને 2 વર્ષ અને 11 માસ બરાબર છે. 166 જે બેઠકો છે, 66 બેઠકો છે એ પણ કમ્પ્લીટ છે. માટે આ વિધાન ખોટું છે. 20 દિવસ આપેલા છે એટલે માટે વિધાન ખોટું છે. 9 દર વર્ષે 26 જાન્યુઆરીએ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 9મા નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે. કારણ કે દર વર્ષે 26 જાન્યુઆરીએ નહીં પરંતુ 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26મી જાન્યુઆરીની જગ્યા આવશે 26 નવેમ્બર. 10 આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે.
11 આમુખ એટલે અનુક્રમણિકા. આ વિધાન કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે આમુખ એટલે અનુક્રમણિકા નહીં, પરંતુ આમુખ એટલે પ્રસ્તાવના, માટે આ વિધાન ખોટું છે. 12 સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 13 બિન સાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ 13 નંબરનું જે વિધાન છે એ વિધાન પણ સાચું છે. 14 બંધારણ દિનની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આ 14 નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે, કારણ કે બંધારણ દિનની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ભવનને નહીં, પરંતુ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. 15 સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે સંઘ સરકારને રાજ્ય સરકાર નહીં, પરંતુ કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. 16 હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. 16 નંબરનું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 17 કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો અસમાન છે. આ વિધાન કેવું છે? તો કે 17મું નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે, કારણ કે કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો અસમાન નહીં, પરંતુ સમાન છે. 18 14 વર્ષથી વધારે ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ તેનું શોષણ જ કહેવાય, તેથી એ ગુનો છે. 18 નંબરનું જે વિધાન છે વિદ્યાર્થી મિત્રો એ વિધાન ખોટું છે, કારણ કે 14 વર્ષથી વધારે નહીં, પરંતુ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ તેનું શોષણ જ કહેવાય, તેથી એ ગુનો છે, માટે આ વિધાન ખોટું છે. 14 વર્ષથી વધારે નહીં, પરંતુ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે એમાં. 19 ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કયો છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 19મા નંબરનું વિધાન છે એ વિધાન સાચું છે. 20 બંધારણમાં કુલ 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો આ જોડકાની અંદર આપણે 3 જે જોડકા છે તેના વિશે જાણકારી મેળવવાની છે અથવા તો તેનો અભ્યાસ કરવાનો છે. 1 નંબરનું જોડકું, તેની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અ ના જે પોઈન્ટ છે એ વાંચી લઈએ. 1 9 ડિસેમ્બર, 2 26 જાન્યુઆરી, 3 15 ઓગસ્ટ, 4 26 નવેમ્બર. એવી જ રીતે વિભાગ બ જે છે એના પોઈન્ટે વાંચી લઈએ. એ સ્વાતંત્ર્ય દિન, બી બંધારણ સભાની પ્રથમ બેઠક, સી બંધારણ દિન, ડી પ્રજાસત્તાક દિન. વિદ્યાર્થી મિત્રો હવે આ જોડકાને આપણે જોડીએ. પહેલું છે 9 ડિસેમ્બર. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે બી બંધારણ સભાની પ્રથમ બેઠક. બીજું છે 26 જાન્યુઆરી. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે ડી પ્રજાસત્તાક દિન. 3 છે 15 ઓગસ્ટ. તેની સામે સાચું જોડકું આવશે એ
સ્વાતંત્ર્ય દિન. 4 26 નવેમ્બર. તેની સામે સાચું જોડકું આવશે એ છે સી બંધારણ દિન. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરના જોડકા વિશે હવે જાણકારી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે એ વાંચી લઈએ. 1 રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર. 2 ભારતનું બંધારણ. 3 વિચારોની અભિવ્યક્તિ. 4 ભારતના બંધારણની શરૂઆત. અને 5 ભારત. એવી જ રીતે વિભાગ બના જે પોઈન્ટ છે એ વાંચી લઈએ. એ સ્વતંત્રતાનો હક. બી આમુખ. સી મૂળભૂત ફરજ. ડી બિન સાંપ્રદાયિક દેશ. ઈ એક મહાન ગ્રંથ. અને એફ એક પવિત્ર ગ્રંથ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ. પહેલું છે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય ગીતનો આદર. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે સી મૂળભૂત ફરજ. બીજું છે ભારતનું બંધારણ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે એફ એક પવિત્ર ગ્રંથ. ત્રીજું છે વિચારોની અભિવ્યક્તિ. તેની સામે જે સાચું જોડકું આવશે તે છે એ સ્વતંત્રતાનો હક. 4 નંબર છે ભારતના બંધારણની શરૂઆત. તેની સામે સાચું જોડકું આવશે તો તે છે બી આમુખ. 5 છે ભારત. તેની સામે સાચું જોડકું આવશે ડી બિન સાંપ્રદાયિક દેશ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા નંબરના જે જોડકા છે તેના વિશે જાણકારી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે એને વાંચી લઈએ. 1 દેશનો મૂળભૂત દસ્તાવેજ. 2 વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ. 3 બંધારણના અધ્યક્ષ. 4 બંધારણની ખરડા કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ. 5 એક સિક્કાની 2 બાજુ. એવી જ રીતે વિભાગ બના જે પોઈન્ટ છે એ વાંચી લઈએ. એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બી ભારત. સી હકો અને ફરજો. ડી બંધારણ. ઈ ડોક્ટર ભીમરાવ આંબેડકર. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ. 1 દેશનો મૂળભૂત દસ્તાવેજ. તેની સામે સાચું જોડકું આવશે તે છે ડી બંધારણ. દેશનો મૂળભૂત દસ્તાવેજ એની સામે સાચું જોડકું આવશે ડી બંધારણ. 2 વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ. તેની સામે સાચું જોડકું આવશે તો તે છે બી ભારત. 3 બંધારણના અધ્યક્ષ. તેની સામે સાચું જોડકું આવશે એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4 બંધારણની ખરડા કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ. તેમની સામે સાચું જોડકું આવશે ઈ ડોક્ટર ભીમરાવ આંબેડકર. 5 એક સિક્કાની 2 બાજુ. તેની સામે સાચું જોડકું આવશે સી હકો અને ફરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 3 જોડકા વિશે જાણકારી મેળવી. આ 3 જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો, જે તમને પરીક્ષા વખતે ખૂબ જ મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 15 ભારતીય બંધારણના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારા પાઠની અંદર, રિવિઝનની અંદર અને તમારી જે આવનારી જે પરીક્ષા છે તેની તૈયારીમાં પણ તે ખૂબ જ મદદરૂપ બનશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.